ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ કેસો નોંધાયાનો મામલો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખનું નિવેદન સામે આવ્યું। પીડિયાટ્રિક વોર્ડમાં 104 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે। 1 થી લઈને 16 વર્ષના 104 જેટલા બાળકો સારવાર હેઠળ હોવાનું મીતા પરીખનું કહેવું છે। બધાને ઝાડા ઉલટી જેવી બીમારીઓ હોવાનું સામે આવ્યું। સેક્ટર 24, 28 અને આદિવાડા જેવા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે। પાણી પીવા લાયક ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું। हमारे अत्यारे 104 पीडियाट्रिक पेशेंट एडमिट है F2 ने E2 वोर्ड में અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે 604 માં। બધા બાળકો 1 વર્ષથી 16 વર્ષના છે અને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે। પેશન્ટ હાઈ ગ્રેડ ફીવર થી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબ્ડોમિનલ પેઇન વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી આઈવી ફ્લૂઇડ્સ અને ઇન્જેક્શન્સ એન્ટીબાયોટિક્સ આપેલા છે। टीम मोकली थी अमे लोग सेक्टर 24, 28 आदिवाड़ा त्या एक सैम्पल्स लीधेला है। एमा कल्चर पॉजिटिव आया है, विडाल कल्चर अने पानी जे छे ने एमा पीवा लायक नथी एवुं बी आव्युं छे। ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પાણીજન્ય રોગચાળાના કેસોમાં નોંધાયો છે વધારો। ટાઇફોઇડના 67 કરતાં પણ વધારે કેસ નોંધાયા છે। સેક્ટર 24 થી 26 અને આદિવાડી વિસ્તારમાં નોંધાયા છે આ કેસ। 31 જેટલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। ટાઇફોઇડના વધતા કેસોને લઈને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। આરોગ્ય તંત્રની ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે।